દેવાધિદેવ મહાદેવની આરાધના મહાપર્વ પાવનકારી શ્રાવણ માસનો સોમવારથી શુભારંભ થયો ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોનો માનવ મહેરામણ જોવા મળ્યો। ગુજરાતભરમાં આજથી દેવાધિદેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને યોગાનુયોગ આજે સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે સવારથી જ રાજ્યભરના શિવાલયો ખાતે ભક્તો ઉમટી પડ્યા છે। ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી શિવ ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાન ભોલેનાથના અભિષેક સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી। સાથે જ 3 વર્ષ બાદ આ વર્ષે શ્રાવણ માસમાં 5 સોમવાર આવ્યા છે। સોમવાર માસનો પ્રારંભ શિવજીના પ્રિય એવા સોમવારથી થયો છે અને સમાપ્તિ પણ સોમવારે જ થશે। સંપૂર્ણ માસ દરમિયાન 5 સોમવાર આવશે જે 5 સોમવાર સહિતના દિવસોમાં શિવ ભક્તો દ્વારા ભોળાનાથને રીઝવવા વિશેષ પૂજન અર્ચન અભિષેક કરાશે તથા શિવજીના વિશેષ શૃંગાર દર્શન કરવામાં આવશે। ત્યારે શ્રાવણ મહિનાના 5 સોમવારે શિવજી પર વિવિધ પ્રકારની વસ્તુઓનો મહિમા વિશેષ છે। ત્યારે આ સોમવારે ભગવાન ભોળાનાથ પર ચોખા ચડાવવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। વધુમાં મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે આજથી આપણા હિન્દુ ધર્મનો સૌથી મોટો પવિત્ર માસ પુણ્ય પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ છે। આ શ્રાવણ માસમાં 5 સોમવાર છે। સોમવારથી શરૂઆત છે અને પૂર્ણાવતિ પણ સોમવારે છે, સોમવતી અમાવસ્યા છે। 5 સોમવાર છે। આ શ્રાવણ માસ 3 વર્ષે આવ્યો છે। આ માસમાં ભગવાન શિવજીનું આરાધન કરો, પૂજન કરો, અભિષેક કરો, ભગવાન મહાદેવજીને બિલીપત્ર ચડાવો, મહામૃત્યુંજય જાપ કરો, ઓમ નમઃ શિવાય જાપ કરો। આજના સોમવારના દિવસે 5 સોમવારે અલગ અલગ સામગ્રી ચડાવવાનો મહિમા છે। આજના સોમવાર દિવસે ભગવાન મહાદેવજીને ચોખા ચડાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પુત્રની પ્રાપ્તિ થાય, મનોકામના સિદ્ધ થાય। એટલે આજે ભગવાન મહાદેવજીને ચોખા ચડાવવાનો ઉત્તમ મહિમા છે। આ પુણ્ય પવિત્ર શ્રાવણ માસ છે। આવો ભગવાન મહાદેવજીને અભિષેક કરો, બિલીપત્ર ચડાવો, ભગવાનનું આરાધન કરો, જાપ કરો અને ભગવાન મહામૃત્યુંજય જાપ કરો।